ये करोति विवर्जित वस्तु विधि वै विदन्तं अचन्तेन चन्तं सुनाति सनातं विनाथं अनन्तो अगाधं घोरं लयजन्मादं कुबेरं तेयं नमामि नमस्तु। श्रीमत्करुणासागर महाराज की जय, कैवल धाम की जय, जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। कथा सत्संग प्रारंभ का सत कैवल साहिब। सत्केवल साहिब, सत्केवल साहिब, सत्केवल साहिब। આજે વીરપુર વિભાગના કોયડમ ગામે લઘુનેમી પારાયણનું આયોજન થયું છે। કૈવલધામવાસી પંચાલ જશોદાબેન મહેન્દ્રભાઈના કૈવલધામવાસ નિમિત્તે મરણોત્તર ક્રિયામાં બીજી બધી ક્રિયાઓ ન કરતો લઘુનેમી પારાયણનું આયોજન કરવામાં આવેલું છે। તો લઘુનેમી પારાયણમાં શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય। સત્કેવલ સાહેબ। તો આ લઘુ પારાયણ શા માટે? લઘુ પારાયણ કરવાથી ફાયદા શું થાય એ જાણવું જરૂરી છે। કારણ કે આપણે જાણશું તો જ આપણને પરમ ગુરુ પ્રત્યે ભાવ પેદા થાય। તો લઘુનેમી પારાયણની અંદર આપણે ઉપાસના કરીએ છીએ, કથા સત્સંગ કરીએ છીએ, આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ, નૈવેદ્ય ધરાવીએ, આ બધી ક્રિયાઓ કરીએ છીએ। આખી પંચોપચાર વિધિથી આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ। તો આ ક્રિયાઓ કરવાથી આપણને ફળ શું મળે? તો વિશ્વબ્રહ્મ વિદ્વાનનિધિ ગ્રંથની અંદર કૈવલ કરતા પરમ ગુરુ વચ્ચેનો જે સંવાદ ચાલી રહ્યો છે, એ સંવાદની અંદર કૈવલ કરતા પોતે બોલી રહ્યા છે। એ પરકારન અંશકો, ચોપડી ભૂલી ગયો। કૈવલ કરતા પોતે કહી રહ્યા છે કે આ વિશ્વના માનવો માયામાં એટલા ફસાઈ ગયા કે માયામાંથી વિમુખ થતા જ નથી। બસ મારું તારું બસ, બીજી કોઈ વાત નહીં। આપણે વિશાળ દ્રષ્ટિથી વિચારો, બધા જ મારું તારું કરીએ છીએ। પરમ ગુરુ કે છે એ અંશ તું મારું તારું છોડી દે। આજે નહીં છોડે તો કાલે નહીં છોડે તો 2 વર્ષ પછી, 2 વર્ષ પછી ના છોડે તો શરીર છોડીએ તારે છોડ્યા વગર તો છૂટકો। વાત સાચી કે ખોટી? 100% છોડવું પડશે। હવે આપણે બધા મારું તારું કરી રહ્યા છે। મારું તારું શાને કરી રહ્યા છે? બસ મારી સંપત્તિ, મારો મકાન, મારો ઢોરો છોરો, કુટુંબ પરિવાર, બેંક બેલેન્સ, ફેક્ટરીઓ। ખરેખર જોવા જઈએ તો આપણે જેના પાછળ પડ્યા છે એમાંથી એક ફૂટી કોડીએ આવવાની સાથે કશું નથી। બધું જ અહીંયા પડી રહ્યું। પરમ ગુરુ કહી રહ્યા છે કે મારું તારું છોડી દે, બધું જ સર્જનહારનું છે, તારું કશું નહીં, મારું એ કશું નથી। બધું જ પરમ ગુરુ કહી રહ્યા છે, બધું જ સર્જનહારનું છે। તું મારું કરી રહ્યો છે, અને મારા પણ જે દાવો કરી રહ્યો છે, મારું કરી રહ્યો છે, એમાંથી કશું તારું નથી, સાથે કશું આવવાનું નથી। એમાંથી તને હું છોડાવવા માટે આવ્યો છું। 5મો વેદ લઈને આવ્યો છું। અને કૈવલ કરતાના હુકમથી પરમ વિશેષ અંશ પરમ ગુરુ સંવત 1829 મહાસુદ બીજના દિવસે આજથી 253 વર્ષ થઈ ગયા। આ મઈ બીજ 31 જાન્યુઆરી આવશે એટલે 254મું વર્ષ ચાલુ થશે।
જેમ 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 આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થશે, એકબીજાને જણાવશું, સમજતા સમજતા થશે, એમ ઘર ઘર ગામ ગામ મહી બીજ મહોત્સવ ઉજવાશે, પરમ ગુરુ પ્રાગટ્ય સમજાશે. અને આ સમજવું જરૂરી છે. કેમ? કૈવલ કરતા કહી રહ્યા છે કે જે મેં આ મૂર્તિનું સ્થાપન કર્યું છે, જે મેં આ સ્વરૂપને આ વિશ્વની અંદર મોકલ્યા છે, એ સ્વરૂપને તું પૂજા કરજે, આરતી કરજે, ઉપાસના કરજે, દર્શન કરજે, નૈવેદ્ય ધરાવજે, તન મન ધન બધું જ તું જે કંઈ અર્પણ કરે એ કૈવલ કરતા છે મન પહોંચશે. જીતની ભરતીનું કરીતનો છાવર હમકુ પતે લગેનકુ. કૈવલ કરતા કહીને કે જેટલા વખત તું પરમ ગુરુને યાદ કરી છે, એની ઉપાસના કરી છે, એટલા વખત કૈવલ કરતા કે જે મને ખબર પડશે કે મારો અંશ કંઈક ના કંઈક કરી રહ્યો છે, મને યાદ કરે છે. આજુ આ સીધું કનેક્શન સર્જનહાર સાથે સમજવાનું છે, બસ બીજું કશું જ નહીં. આ સત્ય સનાતન હકીકત છે. પરમ ગુરુના જે વચનો છે, વચનોને તમે સોંપશો, સમજશો, એ પ્રમાણે આચરણ કરશો તો ચોક્કસ એ પ્રમાણેનું ફળ પણ આપણને મળે છે. નથી મળતું એવું ના સમજતા. પણ આ તો ઉપાસના કરવી નહીં, કશું કરવું નહીં, માંગવું છે, મળશે સીધે સીધું. ઘણા લોકો કહે છે કે તમે અમને આશીર્વાદ આપી દો એટલે મારું કાર્ય થઈ જાય, પણ ના બી કર્યા વગર કશું મળે નહીં. આપણે જાતે કરવું જ પડે. ચલો હવે આપણા બહેનો મારે એવું કહેતો હોય ભાઈ માજી મંદિરમાં જોઈ છે એટલે મારે ચાલશે, દાદા મંદિરમાં જોઈ છે એટલે હું એ ના જઉં તો એ ચાલશે. તો પાછું માજી સી એ ટાઈમો ટાઈમ કાયમ ભોજન કરે છે તો હું એ ભોજન ના કરું તો ચાલશે? ભોજનમાં તો ના, ભજનમાં ચાલશે. પણ જેટલી ભોજનની જરૂરિયાત છે એટલી જ ભજનની પણ જરૂરિયાત છે. સમજવાનું છે બસ. અને પરમ ગુરુએ કહ્યા મુક્ય નહીં કલ્પના જલ્પના મનતાની તુજ વિના અન્ય નહીં કોઈ તુજો. હે અંશ, તારા મનમાં બધી બીજી બધી જે કલ્પનાઓ થાય છે બધી કલ્પનાઓ તું છોડી દે. તું તારું જો, તારો વિચાર કર. તું કોણ છું, ક્યાંથી આવ્યો, તારા સર્જનાર કોણ, આ શરીર છોડીને તું ક્યાં જવાનો એનો વિચાર કર. પણ ના, આપણને કયો વિચાર આવે છે? જો પાડોશીના ઘેર ગાડી આવી તો આપણે બળી જઈએ. કેવા બળી જઈએ ખબર છે? એની ગાડીમાં પેટ્રોલ ના બળે, એના કરતા આપણું લોહી વધારે બળી જાય. આ સ્થિતિનું નિર્માણ થાય. જોજો, વિચાર તો વિચારજો, મનમાં વિચારજો. તમે આપણી અંદર કોઈક આપણો ભાઈએ જો એક સહેજ બે પૈસા કમાઈને સુખી થાય તો તરત જ આપણો દ્વેષ ભાવ પેદા થાય, ઈર્ષા ભાવ પેદા થાય. પણ નહીં, આ ના થવું જોઈએ. કેમ આ ના થવું જોઈએ? એના પાછળનું કારણ છે. કૈવલ કરતાએ આપણને બધાને કર્મ કરવાની સત્તા આપી દીધી છે. કર્મનો અર્થ જ થાય ક્રિયા કરવી, કાર્ય કરવું. જન્મ્યા ત્યાંથી શરીર છૂટે ત્યાં સુધી આપણે બધાએ કંઈક ના કંઈક કર્મ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ. હવે આપણે વિચારવાનું છે કે હું જન્મ્યો ત્યાંથી શરીર છૂટાડી દિવસનું જ વિચાર, ભાઈ આજે સવારે ઉઠ્યો તે સોજે સુઈ જવું ત્યાં સુધીમાં મેં સારો કાર્ય કેટલો કર્યો અને ખોટો કેટલો કર્યો. અને કૈવલ કરતા એનો કાયદો બનાવ્યો કે હે આવું છું, હું તને કર્મ કરવાની સત્તા આપીને જ મોકલું છું. કર્મ કરવાની સત્તા તારી, ફળ આપવાની સત્તા મારી. કૈવલ કરતા કહેજો, હું નહીં કહેતો. અને વાતે સાચી છે. આપણે બધાએ કોઈક સારું કર્મ કરીએ, ખોટું કરીએ, ચોરી કરીએ, લૂંટફાટ કરીએ, ગમે તે કોક ના કોક ક્રિયાઓ કરીએ છીએ. કોઈ તારો સર્જનહાર કે માલિક કોઈને રોકવા આવ્યા? સારું કરો તો રોકવા ના આવે, પણ કોઈ ખોટું કરે તો રોકવા ના આવવા જો. પણ નથી આવતા. તું જે કર્મ કરીશ એ પ્રમાણે કૈવલ કરતા કહી રહ્યા છે કે તું જેવું કર્મ કરીશ એ પ્રમાણેનું ફળ હું તને આપીશ. સુખ દુઃખ જે આપણને આવ્યું છે, સુખ દુઃખ એ આવવા પાછળનું કારણ બીજું કોઈ જ નહીં, આપણો કર્મ. પહેલો કાયદો, હે અંશ, હું તને કર્મ કરવાની સત્તા આપું છું. કૈવલ કરતા બોલી રહ્યા છે. બીજો કાયદો, તું જે કર્મ કરીશ એનું ફળ કૈવલ કરતા કે હું જ આપીશ. ત્રીજો કાયદો,
કર્મની બાદ બાકી થતી આપણે એવું માન્યું છે કે હારું ખોટું કર્મ થયું છે અને ઉછેર લેવાનું ગોમ જમાડી દો એટલે હરખું થશે ના થાય. કર્મનો સરવાળો જ થાય છે. જેટલું સારું કર્યું એટલા સુખના દાડા અને ખોટું કર્યું એટલા દુઃખના દાડા. ચોથો સિદ્ધાંત છે કે જે અંશ આ શરીરના માધ્યમથી જેવો કર્મ કરશે એ કર્મ એ અંશની અંદર આત્માની અંદર કર્મ લખાઈ જાય છે. યાદ રાખજો, ઉપર કોઈ ચોપડો નહીં લખાતો. અહીંયા જ આપણે જેવું કર્મ કર્યું એ કર્મ પ્રમાણે આ અંશની અંદર બધો જ કર્મ લખાઈ જાય છે. અને આ શરીર આપણે જ્યારે છોડીએ ત્યારે અંશ મરણ પામતો નથી, શરીર મરણ પામે છે. આપણે શરીરના માધ્યમથી જે કર્મનું પોટલું બોધ્યું એ આ અંશના સાથે આવશે. આપણે જો જઈશું ત્યો. બોલો હેડો, પોટલું કેવું બોધવું છે આપણે વિચાર કરો. આપણા હાથે આપણે જેવું કર્મનું પોટલું બોધશું એ પ્રમાણેનું કર્મ સાથે આવશે. અહીંયા આપણે વિશાળ દ્રષ્ટિથી વિચારીએ તો જે સાથે નથી આવવાનું એના પાછળ આપણે ગોળા થઈ ગયા છીએ, અને જે સાથે આવવાનું છે આપણે કશું કરતા નથી. આપણે 1 કલાક હમણાં ઉપાસના વિધિ કરી, તો એ ઉપાસના કરી એટલા સમય માટે તો કોઈના મનમાં કોઈ હારો ખરાબ વિચાર આવ્યો? કોઈ દિવસ ના આવે. આપણો કર્મ 3 રીતે થતો હોય છે, મનથી, બોલવાથી અને ઇન્દ્રિયોથી. મનથી થતો કર્મ એટલે શું કે આપણે મનમાં જેટલા વિચારો સારા કરીએ એટલો સારો કર્મ અંશની અંદર લખાઈ જાય, અને જેટલા આપણે ખરાબ વિચારો કરીએ એટલે આપણા અંશની અંદર પાપ કર્મ લખાઈ જાય. હવે તમને હું એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમારા મનની અંદર વિચારો કેવા આવે છે? સવારે ઉઠ્યા તે સોજે સુઈ જઈએ ત્યાં સુધી મનની અંદર વિચારો કેવા આવે છે? કોઈ પાડોશી આપણો મોદો થયો તો મોદો થાય તો પછી આપણને વિચારો કેવા આવે? ઘણાને એવા વિચારો આવે કે અહીંથી પતી જાય તો જગ્યા થાય, અને કેટલાકને એવા વિચારો આવે કે હારું વિચારો પાડોશી મારા બહુ જ કામ લાગે છે, બહુ જ ટોપો મારો કરે છે, માલિકે મને પૈસા આપ્યા તો ચોક્કસ હું એને 10-20 હજાર મદદ કરવાની નહીં, ખાલી આટલો વિચાર જ કરવાનો છે. પણ આવો એ વિચાર આ કળિયુગમાં આવતો નથી. મુશ્કેલી અહીંયા પડી ગઈ. અને નથી આવતો વિચાર, એના પાછળનું કારણ શું કે આવી જ્ઞાન ગતિ આપણે સમજ્યા નથી. એટલે બસ સમજણ ના કરવા. મનના જે વિચારો છે સારા રાખો, વિશાળ દ્રષ્ટિ રાખો. મનને ટૂંકું નહીં બનાવી દો. કોઈકનું સારું થયું એવો જ વિચાર રાખો. એમાં તો પૈસા નહીં ખર્ચવાના, મજૂરી નહીં કરવાની, તો પછી સારું કર્મનું પોટલું એ તો બંધાય કે ના બંધાય? ખાલી મનના વિચારોનું પરિવર્તન કરવાનું છે. પણ ના, એ તો આગળ હાનો જવો જોઈએ મારાથી. બસ આપણા મનમાં જે અહમનો અભિમાન આવી જાય છે. દાસત્વ ભાવ રાખો, બસ બીજી કોઈ વાત નહીં. એ જ રીતના બોલવાથી કોઈને સારા વિચારો આપો તો સુકૃત કર્મ લખાઈ જાય, અને જો દુષ્કૃત આપણે બોલીએ, કોઈને નિંદા કરીએ, કોઈને ગાળો દઈએ તો તરત જ આપણા ખાતામાં દુષ્કૃત કર્મ લખાઈ જશે. આપણે શું કરીએ તો આપણા હાથે સારું કર્મ થાય એવા પ્રયત્નો કરવાના. બોલવામાં પાછું વાણી કેવી છે? આપણી વાણી પ્રભાવવાળી હોવી જોઈએ. જે કઈ છે બધું વાણીમાં છે, અને વાણી દ્વારા જ આપણો સ્વભાવ પરખાઈ જાય કે ભાઈ આપણે કેવું બોલીએ છીએ. એના ઉપર સામેના માણસને ખબર પડી જાય કે આનો સ્વભાવ આવો છે, આ તો બહુ ડાચા જોર છે. તરત બોલવા ઉપરથી ખબર પડી જાય. વાક્ય રચના આપણે એવી હોવી જોઈએ કે એવું બોલીએ કે સામેનો માણસ આપણને યાદ કરે. પછી આપણે એવું કંઈક બોલી નાખીએ તો ગાળો એ દે પાછું. આ બધું જ આપણા બોલવા ઉપર છે. બોલવાથી પણ આપણા ખાતામાં કર્મ લખવાય છે. કેવું બોલીએ છે એના ઉપર.
આપણા બોલવાથી જોજો વિશાળ દ્રષ્ટિથી ટૂંકમાં કહી દઉં છું કે આપણા બોલવાથી સામેના માણસની ઓતરડી બળે એટલે કે દુઃખી થાય તો સમજી લેવાનું કે આપણે પાપ કરીએ છીએ. અને આપણા બોલવાથી સામેના માણસની ઓતરડી ઠરે એટલે ખુશ થાય તો સમજી લેવાનું કે આપણા ખાતામાં પુણ્ય લખાઈ જાય છે. બોલો આ સત્તા કની જોડે છે? આપણી જોડે છે. આપણે જ વિચારવાનું છે કેવું બોલવું, કઈ રીતના બોલવું, કેવું બોલશું તો સામેનો માણસ દુઃખી થશે, કેવું બોલીશું તો સામેનો માણસ ખુશ થશે. આ વિચાર આપણે કરવાનો છે. ત્રીજી ક્રિયા થાય ઇન્દ્રિયોથી, એટલે કે આપણે ગામ જમાડીએ, પુણ્યદાન કરીએ, અન્નદાન કરીએ, કૂતરાનો રોટલો નાખીએ, ગાયોને આપણે ઘાસ ખવડાવીએ. આ બધું ઇન્દ્રિયોથી જે કંઈ પુણ્યદાન કરીએ, હાથથી કોઈકને આપણે ભોજન કરાવીએ, આ બધી જે ક્રિયાઓ થાય છે એ બધી ક્રિયાઓ ઇન્દ્રિયોથી થાય છે. એટલે સારું કર્મ થાય. અને આ જ હાથ કોઈને દંડો મારે, લાપોટ મારે, તલવાર મારે, બંદૂકથી ગોળી મારે તો જીવ હત્યા થાય તો તરત જ પાપ કર્મ લખાઈ જાય. આ જ પગ કોઈને પાટું મારે, લાત મારે અને આ જ પગ પાછા મંદિરમાં લઈ જાય. ઇન્દ્રિયોથી જે કર્મ થાય છે ટોટલ 3 રીતથી કર્મ થાય છે. એમાં 95% કર્મ મનથી જ થાય છે. 95%. 3% કર્મ બોલવાથી, 2% કર્મ માત્ર ઇન્દ્રિયોથી થાય છે. તો એ આપણે વટ પાડીએ છીએ કે હું તો આટલું દાન પુણ્ય કર્યું, મેં આટલું કર્યું, હું દરરોજ મંદિરમાં જાઉં છું, હું આમ કરું છું, હું તેમ કરું છું. જે આપણી બાહ્ય જે ક્રિયાઓ દેખાય છે એ ક્રિયાઓથી માત્ર 2% જ કર્મ થાય ઇન્દ્રિયોથી. એટલે મનથી જે કર્મ થાય છે એનો ખાસ વિચાર કરો બસ. અને બીજો શું કરી રહ્યો છે તો જોવાનું જ નહીં. તો બીજું કરી રહ્યો છે જોશો તો તમારું ખોશો. બાજુવાળાના ઘેર કરોડ રૂપિયા છે, તમે એવા ગણ કરો, તમારા કેટલા? 1 રૂપિયો નહીં. તો લે એ ગણવાનો આપણે મજૂરી કરવી પડે ને વળી બીજા કહેવું ને ગણવા એના કરતા આપણું કશું નહીં. આપણું કેવું છે, આપણે કેટલું કર્યું, હું કેટલા કમાયો, એનો જ વિચાર. એટલે આપણા જીવનને સાર્થક કરવા માટે વધારે જીવવું એ મહત્વનું નથી, કેટલું જીવવું એ મહત્વનું નથી, પણ કેવું જીવવું એ મહત્વનું છે. સમજણ ના ગરમાવો બસ, બીજી કોઈ વાત નહીં. અને આ બધી હકીકતમાં જો સમજણ ના પડે તો શું સ્થિતિ થશે અને આપણે હાલ કઈ સ્થિતિમાં છીએ એ સમજવાનું છે ખાસ. તો અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે હંસતા લેવા ગ્રંથની અંદર અંગ પહેલી જ ચોપાઈ, માતને તાત સુત ભ્રાતને ભારજા, કુટુંબ પરિવારની લાર લાગી, ઇન્દ્રી સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો ક્યો અભાગી. પરમ ગુરુ કહી રહ્યા છે આપણે બધા ક્યાં ફસી ગયા છીએ? માતા પિતા પુત્ર પત્ની આ કે કુટુંબ પરિવારની એવી લાર લાગી છે, લાઈનો લાગી ગઈ છે. બસ કુટુંબ ને પરિવાર ને ઇન્દ્રિયોના સ્વાદ ને પાણીપુરી ખાવાની ને સમોસા ખાવાના ને ભજીયો ખાવાનો, બસ ઇન્દ્રિયોના સ્વાદમાં આપણે પડી ગયા છે. અને એવી ઇન્દ્રિયોના સ્વાદ આપણને બધાને લાગી ગયા, એવા લાગી ગયા છે કે આપણે બધાએ હું કોણ છું, ક્યાંથી આવ્યો, આપણને પરમ ગુરુ કહી રહ્યા છે ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો ક્યો અભાગી. એ અભાગ્યા, પરમ ગુરુ કહી રહ્યા છે હે અભાગ્યા, તું આ બધા માયાના સ્વાદમાં, ઇન્દ્રિયોના સ્વાદમાં તું તારું સ્વરૂપ ભૂલી ગયો. તું કોણ છું, ક્યાંથી આવ્યો, તારા કરતા કોણ, એને તું જાણી શક્યો નહીં. આને જાણવાનો પ્રયત્ન કર, એને સમજવાનો પ્રયત્ન કર, પણ વિશાળ દ્રષ્ટિથી વિચારો. આપણે બધાની સ્થિતિ કેવી થઈ ગઈ છે? બસ મારું તારું, મારું તારું, અમારું તમારું, માયાનું લાડું, બસ બીજી વાત જ નહીં. સવારે હવે આપણે કથા કરશું એટલે ઘણા તો એવું થશે કે આ કથા પૂરી ક્યારે કરો, તો હું ફટાફટ ઘેર જતો રહું, આમ જતો રહું, તેમ જતો રહું, એમ થશે. દરેકના મનના વિચારો જુદા જુદા છે. ખોપડીએ દરેકના મત ન્યારા અલગ અલગ હોય છે.
આપણું બધું જ જે છે આખા શરીરનું મેઇન પ્રાધાન્ય હોય, અંશ તો ખરો પણ એમાં મન છે એ પ્રાધાન્ય છે. મનની અંદર આપણે કેવા સંકલ્પો કરીએ છીએ, કેવા વિચારો કરીએ છીએ, એના ઉપર જ આપણા ખાતામાં કર્મ લખવાય છે. એ કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે સુખ આવે તો છકી ના જવાનું અને દુઃખ આવે તો ડરી ના જવાનું. યાદ રાખજો. નકા મારા બહેનો છે ને ડરી જાય છે બધા. આ દુઃખ આવે ને એટલે તરત જ કેવો ડરી જશે. ડરી જાય. દુઃખ વસ્તુ કેવી છે કે કર્તાના કાયદા પ્રમાણે કર્મનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે જેટલો કર્મ હારો કર્યો હોય, ખોટો કર્યો હોય, બધો જ કર્મ જે કરે એમાં સારો કર્મ છે એનું ફળ પહેલું આપી દે છે. અને પછી દુષ્કૃત કર્મ છે ને એ બધું જ ફળ આપણને પાછળથી આપે. એટલે પછી ખાટલામાં પડે એમ ભોગવશે. અને પહેલો કેમ નહીં આપતા તો કે જવાનીમાં થોડું ના કુટુંબ પરિવાર માટે કમાય. જો કરતા નયા કાયદો સાવ. અને જોજો તમારે જોવા તો જે કોઈને જયારે દુઃખ આવે છે ત્યારે પાછળથી જ આવશે. અને કોક આવા દાદીમાં કે દાદા કે કોક શરીર છૂટી જાય અને પાછું એ સમયે દુઃખ આવે, એના સિવાય પાછો કોઈક બીજો બધો જયારે દુઃખ આવે ત્યારે બધી જ બાજુથી દુઃખ આવવા મળશે. બધી બાજુથી દુઃખ આવશે એટલે અમારી બહેનો ડરી જાય પાછું કે જોરાવતા ને હવે જોરાવાનું કે ના પાન બુઆ પાન બુઆને બોલાવશે. આ બધો બેઠો એમાં કોઈ જોરાવતા તો નહીં ને. ડરી ના જતા હો. નહીતર અત્યારના બુઆ હોય એવા થઈ ગયા કે ભાઈ તરત જો આયા ને તમારે ઘેર તો તરત જ શું કહે છે ખબર છે? હા, તમારા માતાજીનું નડતર છે. હવે માતાજીનું નડતર છે એટલે એ દૂર કરવા માટે તમારે રમેણ કરવી પડશે, એના પાછળ ખર્ચો કરવો પડશે. પણ પરમ ગુરુનો કોઈક સેવક હોય તો ના ડરે પાછો કે ના હું તો નહીં ડરતો ભાઈ, મારે તો એવું બધું કરાવવું નથી. પણ ભુવાઓ કેટલા હોશિયાર છે એ જોજો. ભલે પરમ ગુરુનો સેવક હોય, જ્ઞાનથી મજબૂત હોય, નીડર હોય, તો એ પછી શું કે આ પેલા તમારા દાદા છે ને એ જતા રહ્યા છે, એ રહ્યા એ થયા છે, એ રહ્યા એ તમને નડે. જો ડરાવશે કેવું પેલો જે માતાજીથી ના ડરે ને એ પછી પોતાના થયા છે એવું કે ને એટલે તમે ડરી જો. અને હવારે ખેતરમાં તો પેલો સાપ દેખાય પાછો આપણને. એટલે કે રાતે બહુ વાત કરતો હતો ને હા વાટો દાદા ખેતરમાં દેખોણા. આ સ્થિતિ થાય. હવે આ થાય એટલે તરત જ પેલો પાછો ભુવાને બોલાવે કે હું ભાઈ તું કેતો હતો તો વાત સાચી છે, મને આજે જ દાદાનો દર્શન થયો ખેતરમાં, તો તારા વિવાન ઠેકાણા પાડવા પડશે. તો પાછું ત્યાં ખેતરમાં પાછું ભોગ મહારાજનું મંદિર બનાવવું પડશે, એના માટે વિધિ કરવી પડશે. પછી તો પાર્ટી, હારી પાર્ટી હોય તો કે 2 લાખ 5 લાખ અને માપની હોય તો કે 50,000 માં પતાવી દઉં છું. હાલના કળિયુગના ભુવાઓમાં આ સ્થિતિ ચાલી રહી છે. આ બધા બેઠા એમાં કોઈ ભૂવો નહીં કેજો પાછા કે ભૂવાની ઉડાડે છે. ના, આપણે કોઈ ભૂવાની, બધા ભૂવા પણ પૂજનીય છે, વંદનીય છે. પણ જ્યારે એ બધાની જરૂર હતી એ વખતે સક્રિય હતા. પણ અત્યારે કળિયુગ ચાલી રહ્યું છે અને કળિયુગની અંદર ધર્મના નામથી ધંધાઓ જ બધા ચાલી રહ્યા છે. કારણ કે ધર્મ જ વસ્તુ એવી છે કે એમાં બધું ચાલે, બીજા બધા ના ચાલે. પણ ધાર્મિક વિભાગ જ એવો છે કે એમાં બધું જે કહેવાય બમાબમ ચાલે. અને એનો દુરુપયોગ અત્યારે જગતના જીવો કરી રહ્યા છે. પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે એ લોકોએ કોઈ દાડો છૂટશે નહીં. યાદ રાખજો, કૈવલ કરતાનો કાયદો છે. પણ આપણે બધાના જ્ઞાનથી, સમજથી, વિશાળ દ્રષ્ટિથી અને અમે આપણા બધાને તો ભાગ્ય કહેવાય કે આપણને આવા સમર્થ પરમ ગુરુ પ્રાપ્ત થયા છે. તો આવી બધી આપણે અંધશ્રદ્ધાઓમાં ના રહીએ. બસ વ્યામમાં નહીં રહેવાનું, અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું. આ મેં કર્મનો કાયદો કહ્યો એને યાદ કરવાનું. કદાચ દુઃખ આવી પડે તો પરમ ગુરુની ઉપાસના કરવાની, પરમ ગુરુને યાદ કરવાના, પરમ ગુરુની આરતી કરો, નૈવેદ્ય ધરાવો, તન મન ધન બધું અર્પણ કરો. કારણ કૈવલ કરતા કહી રહ્યા છે કે પરમ ગુરુને જે અર્પણ કરશે બધું એ મન પહોંચશે. જેટલા વખત જે કઈ વિધિ કરશે બધી જ કૈવલ કરતા કે મન પહોંચશે. અને મન પહોંચશે એટલે હું એ અંશ ઉપર મારી દ્રષ્ટિ વધારે છે અને એને હું વૈભવી સુખ તો અનેક ગણું આપીશ ને સાથે સાથે અખંડ સુખ આપીશ. 2 પ્રકારનો સુખ. બીજા બધા દેવી દેવતાઓ, ઈશ્વરીય અવતારો પૂજનીય ખરા, વંદનીય ખરા, પણ એ બધાને કૈવલ કરતા એ ઉત્પન્ન કરેલા છે.
અને એમને બધાને એક એક કામ સોંપ્યું છે અને એ બધાએ દરેક એમનું કામ કરી જ રહ્યા છે. સૂર્યદેવ પ્રકાશ આપી રહ્યા છે. જો પ્રકાશ ના આપો તો અનાજ પાક. ઇન્દ્રદેવ વરસાદ વરસાવી રહ્યા છે. જો વરસાદ ના વરસાવો તો આપણે બધા શું ખાઈએ? કૈવલ કરતા આવી ગોઠવણી કરી છે. બ્રહ્માનું કામ ઉત્પત્તિનું, વિષ્ણુનું કામ પાલન પોષણનું, શિવજીનું કામ સંહાર કરવાનું. દરેક દેવોને એક એક કામ સોંપ્યું છે અને એમનું કાર્ય કર્યા જ કરે છે. બસ આ બધા બેઠા એમાં કોઈ સૂર્યદેવનું પાણી સવારે લોટો પાણી ચડાવો છો કે નહીં ચડાવતા? ચડાવો છો ને? ચડાવતા હોય તો ખાલી સૂર્યદેવને એક દાડો પ્રાર્થના તો કરજો કે મારે 4 કલાકનું કોમ રહી જાય છે તો થોડા લેટ આ થમજો. બનશે? લોટો પાણી દરરોજ ચડાવીએ છીએ, દરરોજ પ્રાર્થના કરીએ છીએ, તો આપણે પ્રાર્થના કરીએ તો હોભળવું જોઈએ કે ના હોભળવું જોઈએ? પણ ના હોભળવું. કેમ? એ કૈવલ કરતાના આધીન છે ને કૈવલ કરતાના હુકમ પ્રમાણે જ 1 મિનિટ વહેલું ઉગવાનું અને 1 મિનિટ વહેલા થંભવાનું એ નહીં. આ બધી જ સર્જનહારની રચના રચેલી છે અને એ પ્રમાણે બધું થયા કરે છે. પણ આ બધું આપણે કેમ સમજ્યા નથી તો એનું મૂળ કારણ જોવાનો આપણે પ્રયત્ન કરીએ. મૂળમાં જઈએ. સૃષ્ટિના સર્જનારે જ્યારે સૃષ્ટિ રચી ત્યારે પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર અરૂપ 78 તત્વો અને 6 વૃત્તિઓ દ્વારા 84 તત્વોના મિશ્રણથી અંકુર બીજ અને બિંદુ બીજ બનાવ્યું. અંકુર બીજ અને બિંદુ બીજ દ્વારા ગાંઠ પેદા થયો. એક એક ગાંઠ બધા પેદા થયા અને જે ગાંઠ પેદા થયા એ ગાંઠો બધા ચલાયમાન નહોતા થતા એટલે કૈવલ કરતા એ 6ઠ્ઠી અંશ વૃત્તિ દ્વારા દરેક ગાંઠોની અંદર અંશોનું પ્રેરક કરે એટલે આખી સૃષ્ટિએ ચલાયમાન થઈ. હવે એમાં મનુષ્ય ગાંઠનો પસારો કરવા માટે સૃષ્ટિના સર્જનારે સૌ પ્રથમ ઇન્દ્રદેવને નિરંજન પુરુષને ઉત્પન્ન કરેલા. જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની હતી એ વખતે કૈવલ કરતાએ 2 પરમ વિશેષ અંશ ઉત્પન્ન કરેલા, એક નિરંજન પુરુષ અને એક પરમ ગુરુ. પરમ ગુરુ કર્તાની સાનિધ્યમાં રહ્યા અને નિરંજન પુરુષના ઘાટ ભાવનો પસારો કરવા માટે વિશ્વની અંદર મોકલ્યા. એમાંથી એમને પ્રકૃતિ તત્વ જુદું પાડી અને નિરંજન અને આદ્ય શક્તિ બેના સહયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉમિયા, લક્ષ્મી અને સાવિત્રી આ 6 પેદા થયા. આ 6 પેદા થયો એટલે આદ્ય શક્તિને પહેલો પ્રશ્ન થયો કે મારા ધણી નિરંજન, તમે આ 6 પેદા કઈ રીતના કર્યા? તારા નિરંજન એ વખતે વૈરાગ લાગ્યો કે મેં કશું કર્યું નથી ને આ બન્યું એટલે કરનારો કોઈક ન્યારો છે. એટલે નિરંજન પુરુષ કૈવલ કરતાના તપમાં જતા રહ્યા. જો આ મૂળમાં શું સ્થિતિ બની છે એ આપણે બધાને સમજવાની છે. આ બંનેના સહયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે ઉત્પન્ન થયા એમાં બ્રહ્માનો 5 મુખ હતો. બ્રહ્મા 5 વેદની વાણી બોલતા હતા. 4 વેદની વાણી આ બાજુની હતી રચના તરફની અને 5મા વેદની વાણી હતી એ રચયિતા તરફની હતી. એટલે 5મા વેદની વાણી જે સોબરે એ માયામાં ન આવે. જોજો કેવી સ્થિતિ બની છે. બ્રહ્માના 10,000 પુત્રો પેદા થયા. 10,000 પુત્રો 4 વેદ ભણ્યા પછી 5મા વેદનો જે અભ્યાસ કરે એ બધા કરતાના તપમાં જતા રહે. માયામાં કોઈ આવે જ નહીં. એટલે આદ્ય શક્તિને ચિંતા પડી કારણ કે નિરંજને કરતાના તપમાં જતા રહ્યા. 10,000 પુત્રો જતા રહ્યા. અહીંયા નિરંજને આદ્ય શક્તિને કહ્યું કે તું માયાનો પસારો માનવ ગાંઠનો પસારો કરવાનો છે. હવે અહીંયા પસારો બંધ થઈ ગયો. બધા કરતાના તપમાં જતા રહ્યા. હવે માનો કે આપણે કોઈના 5 દીકરા હોય 5 દીકરા પાછા જો સંસાર વૈરાગી બની જાય અને સાધુ થઈ જાય તો પછી એના પાછળ વેલો ચાલે? ના ચાલે. એમ 10,000 પુત્રોએ બધા જ ત્યાગ કરી દીધો માયાનો. માયામાં કોઈ આયા જ નહીં. એટલે આદ્ય શક્તિએ શિવજીને હુકમ કર્યો કે આ બ્રહ્માનું જે 5મું મુખ છે 5મો વેદ છે એનું છેદન કરી નાખો. શિવજીએ બ્રહ્માના 5મા મુખનું છેદન કર્યું. એ દિવસથી 5મો વેદ બંધ. હવે વેદ વધ્યા 4. એના પછી મનુ અને સતરૂપા પેદા થયો. કોના? બ્રહ્માનો. હવે મનુ અને સતરૂપાના 5મો વેદ ભણવા મળ્યો નહીં. 4 વેદ જ ભણવા મળ્યા. એટલે 4 વેદ તો આ માયા તરફના હતા. એટલે મનુ અને સતરૂપાથી મારું તારું માયાનું લારું ચાલે છે તે બંધ થતું નથી.
નથી. એ જ મનુ ને શત્રુપામાંથી માનવઘાટનો એટલો બધો પસારો થયો કે એમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મુગલો, બૌદ્ધો સમયકાળ પ્રમાણે બધા જ પેદા થયા અને એ પ્રમાણે બધા લરમલરા કરી રહ્યા છે. મારા ભગવાન, તારા ભગવાન. હિન્દુ કહેવા મારા ભગવાન અલ્લાહ, અરે મુસલમાનો કહેવા મારા ભગવાન અલ્લાહ, અને હિન્દુઓ કહેવા મારા ભગવાન રામ.